નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પાંચમા ચેપ્ટરની અંદર આપણે જીનેટિક્સમાં આગળ વધી છેલ્લે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ એના આધારિત મુક્ત વિશ્લેષણનો નિયમ આપણે લીધો. હવે મેન્ડલના બધા નિયમ છે એ કાયમી સાચા નથી. મુક્ત વિશ્લેષણનો નિયમ છે એ પણ મર્યાદિત છે. મુક્ત વિશ્લેષણ ન થતું હોય તો એને શું કહેવાય? તો કે સહલગ્નતા તરીકે ઓળખવામાં આવે છે. સહલગ્નતા અને પુનઃ સંયોજન એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. સહલગ્નતા અને પુનઃ સંયોજન. સહલગ્નતા અને પુનઃ સંયોજન એમાં આપણે છેલ્લે મોર્ગનની વાત કરી હતી. મોર્ગને ડ્રોસોફિલા છે મેલેનોગેસ્ટર એટલે કે ફળમાખી એનો આનુવંશિકતાની અંદર અભ્યાસ કરે છે. સહલગ્નતા કેને કહેવાય? તો કે જુદા જુદા બે લક્ષણો માટે જવાબદાર જનીનો સમજાત રંગસૂત્રની એક જ જોડ ઉપર આવેલા. જુદા જુદા બે લક્ષણો માટેના જનીનો સમજાત રંગસૂત્રની એક જ જોડ ઉપર આવેલા હોય ત્યારે એને સહલગ્ન જનીન કહેવાય. એનો જે વારસો છે એને સહલગ્નતા તરીકે ઓળખવામાં આવે. સહલગ્નતા જુદા જુદા બે લક્ષણો માટે જવાબદાર જનીનો સમજાત રંગસૂત્રની એક જ જોડ પર આવેલા હોય ત્યારે તેને સહલગ્ન જનીન કહેવાય અને તેના વારસાને સહલગ્નતા કહેવાય. હવે અહીંયા ડ્રોસોફિલાની અંદર પ્રયોગ કરે છે કોણ? તો કે મોર્ગન. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એમાં સહલગ્નતા અને પુનઃ સંયોજન અભ્યાસ કરવામાં આવે છે. ટેક્સ્ટબુકમાં ડ્રોસોફિલાનું ઉદાહરણ આપ્યું છે. આપણે ટેક્સ્ટબુકનું અને એ સિવાયનું એક ઉદાહરણ આપણે લેશું. ડ્રોસોફિલાની અંદર બે લક્ષણો મોર્ગન ધ્યાનમાં રાખે છે. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એની અંદર કોણ પ્રયોગ કરે છે? તો કે સહલગ્નતાનો અભ્યાસ છે એ મોર્ગન દ્વારા કરવામાં આવે. હવે મોર્ગન છે એ બે લક્ષણની અંદર આપણે જોઈએ તો જે ડ્રોસોફિલા માખી છે એ ફળ માખી છે. એમાં પાંખની લંબાઈ, માખીનો રંગ અને પાંખની લંબાઈ માખીના રંગની અંદર બે અભિવ્યક્તિ છે. આ બે લક્ષણ કયા કયા? તો કે માખીનો રંગ અને પાંખની લંબાઈ. માખીના રંગની અંદર એક આવે છે ભૂખરો રંગ અને બીજો આવે છે કાળો રંગ. પાંખની લંબાઈની અંદર પણ બે અભિવ્યક્તિ, એક લાંબી પાંખ અને બીજી આવે છે ટૂંકી પાંખ.
ભૂખરા રંગની અંદર જનીન સંકેત કેપિટલ જી લે, એ પ્રભાવી અભિવ્યક્તિ. કાળા રંગ માટે સ્મોલ જી. લાંબી પાંખમાં કેપિટલ એલ અને ટૂંકી અથવા તો ટૂંકી પાંખ માટે સ્મોલ. હવે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એમાં કોણ પ્રયોગ કરે તો કે સહલગ્નતા માટે મોર્ગન. હવે માખીની અંદર કયા બે લક્ષણો ધ્યાનમાં રાખે છે તો કે એક માખી જે છે એનો રંગની અભિવ્યક્તિ કેટલી તો કે બે. કઈ કઈ? એક ભૂખરો રંગ અને બીજી કઈ તો કે કાળો રંગ. અને પાંખની લંબાઈની અંદર અભિવ્યક્તિ કઈ તો કે લાંબી પાંખ અને ટૂંકી પાંખ. હવે એમાં અભિવ્યક્તિમાં પ્રભાવી અભિવ્યક્તિ છે એને આપણે કેપિટલ સંકેત અને સ્મોલ અભિવ્યક્તિને પ્રચ્છન્ન અભિવ્યક્તિને સ્મોલની અંદર આપણે બતાવ્યા. કેપિટલ જી ભૂખરા રંગ માટે એટલે પ્રભાવી અભિવ્યક્તિ, કાળો રંગ માટે સ્મોલ જી એટલે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ. એ જ રીતે લાંબી પાંખ છે એ પ્રભાવી અભિવ્યક્તિ માટે કેપિટલ એ અને ટૂંકી પાંખ પ્રચ્છન્ન અભિવ્યક્તિ માટે સ્મોલ. હવે અહીંયા ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની અંદર બે પ્રયોગ આવે છે. એક સંપૂર્ણ સહલગ્નતાનો. દર્શાવતો હવે સંપૂર્ણ સહલગ્નતાની અંદર આપણે જોઈએ તો પિતૃપેઢી તરીકે મોર્ગન છે એ ભૂખરો રંગ અને લાંબી પાંખ એને એક પિતૃ તરીકે લે છે. અને બીજા પિતૃ તરીકે કાળો રંગ અને ટૂંકી પાંખ. કેપિટલ જી કેપિટલ એલ, કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ. આમાંથી કેવી તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખ. આમાંથી કેવી તો કે કાળો રંગ અને ટૂંકી પાંખ. હવે એક જે છે એ પિતૃને નર તરીકે લેવામાં આવે, બીજી માખીને માદા તરીકે. ભૂખરો રંગ અને લાંબી પાંખ વાળી માખી એક પિતૃ તરીકે, કાળો રંગ અને ટૂંકી પાંખ. અને પિતૃ આપણે બે પ્રભાવી અભિવ્યક્તિ જ છે એટલે સમયુગ્મી કહેવાય. આમાં બધી પ્રચ્છન્ન અભિવ્યક્તિના જનીનો એટલે એ પણ સમયુગ્મી કહેવાય. તો આની અંદર આપણે જોઈએ તો આમાંથી એક જ પ્રકારના જન્યુ બને, કેપિટલ જી કેપિટલ એલ, આમાંથી સ્મોલ જી અને સ્મોલ. હવે એની વચ્ચે સંકરણ થાય એટલે એની અંદર આપણે જોશું તો એ સંતતિ જે છે એ F1 પેઢી કહેવાય. F1 પેઢીની અંદર કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, બરાબર. એટલે આમાંથી કેવી હશે તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખ વાળી, બરાબર. આ F1 પેઢી તરીકે આપણે લઈશું. પિતૃ પેઢી પછી F1 પેઢીની માખી કેવી તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખ વાળી. જો આમાંથી કેપિટલ જી અને કેપિટલ એલ, આમાંથી સ્મોલ જી અને સ્મોલ એલ, એટલે બેમાંથી અલગ અલગ જન્યુ આવે. અને આમાં કેપિટલ જી છે એટલે રંગ કેવો આવશે ભૂખરો, અને કેપિટલ એલ છે એટલે પાંખ કેવી બનશે લાંબી. હવે F1 પેઢીની નર માખી લેવામાં આવે છે અને બંને લક્ષણો માટે પ્રચ્છન્ન એવી માદા માખી. બંને લક્ષણો માટે પ્રચ્છન્ન માદા એટલે કે એમાં સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ. આમાંથી કેવી લીધી આપણે માદા તરીકે લીધી, બરાબર. આમાંથી પણ કાળો રંગ અને ટૂંકી પાંખ વાળી હશે.
બધા સ્મોલ છે એટલે કાળો રંગ અને ટૂંકી પાંખવાળી. હવે આની અંદર આપણે જોઈએ તો આમાં બે પ્રકારના જન્યુ બને, કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ. આમાંથી એક જ પ્રકારના કયા? સ્મોલ જી અને સ્મોલ એલ. તો આ રીતે આપણે જોઈ શકીએ. આમાં F2 પેઢીનો આપણે અભ્યાસ કરવો હોય આમાંથી એક જ પ્રકારના જન્યુ બનશે. અહીંયા કેપિટલ જી કેપિટલ એલ, સ્મોલ જી સ્મોલ એલ, આમાંથી પણ સ્મોલ જી સ્મોલ એલ. જો આમાંથી આપણે જોઈએ તો કેપિટલ જી કેપિટલ એલ, આમાંથી સ્મોલ જી અને સ્મોલ એલ. એ જ રીતે આમાંથી સ્મોલ જી સ્મોલ એલ, આમાંથી પણ સ્મોલ જી અને સ્મોલ એલ. એટલે અહીંયા જે આ પેઢી છે એ F2 પેઢી કહેવાય. F2 પેઢી, પિતૃ પેઢી, F1 પેઢી, પછી F2 પેઢી. એની અંદર આમાંથી કેવી હશે તો કે કેપિટલ જી કેપિટલ એલ છે એટલે ભૂખરો રંગ અને લાંબી પાંખ. અને આમાંથીમાં બધા સ્મોલ છે એટલે પ્રચ્છન્ન અભિવ્યક્તિ આવશે, કાળો રંગ અને ટૂંકી પાંખ. એટલે આમાંથી કેટલી હશે તો કે 50%. આમાંથી પણ કેટલી હશે? 50%. જો અહીંયા પિતૃ પેઢી તરીકે કેવી માખી હતી તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખ, એવી આપણને કેટલી મળી? 50%. બીજા પિતૃ કેવા હતા? કાળો રંગ ને ટૂંકી પાંખ, એવી માખી આપણને કેટલી મળી? 50%. એટલે કે પિતૃ જેવી જ સંતતિ મળે, કોઈ નવી સંતતિ ન મળે, એને શું કહેવાય? સંપૂર્ણ સહલગ્નતા કહેવામાં આવે. શું કહેવામાં આવે? સંપૂર્ણ સહલગ્નતા તરીકે ઓળખવામાં આવે છે. પિતૃ જેવી જ સંતતિ મળે F2 પેઢીમાં, બીજી કોઈ નવી સંતતિ ન મળે ને સંપૂર્ણ સહલગ્ન. હવે આપણે પુનઃ સંયોજનવાળી જોઈ બીજો એક પ્રયોગ છે. એમાં ફેરફાર શું કરવાનો છે ખાલી? તો કે પિતૃ પેઢી તરીકે આ જ આવશે, ભૂખરો રંગ લાંબી પાંખ, કાળો રંગ અને ટૂંકી પાંખ. F1 પેઢીમાં આવશે ભૂખરો રંગ અને લાંબી પાંખ, અને બધીમાંથી એવી જ બનશે. એનું બેક ક્રોસ અથવા કસોટી સંકરણ અથવા બેય લક્ષણ માટે પ્રચ્છન્ન હોય એવા પિતૃ હારે સંકરણ કરવામાં આવે. પણ F1 પેઢીમાં અહીંયા નર લઈ છે, એની જગ્યાએ બીજા પ્રયોગની અંદર અહીંયા આપણે માદા લઈ છે. માદા માખીની અંદર શું થશે તો કે એમાં વ્યતિકરણ થાય, એટલે કે જનીનોની અદલા બદલી થાય છે. અને અદલા બદલી થવાના કારણે એમાં લક્ષણોમાં ફેરફાર છે એ જોવા મળે છે. પિતૃથી જુદી સંતતિ મળતી હોય એવો ડ્રોસોફિલા ઉપરનો પ્રયોગ. પિતૃથી જુદી સંતતિ એને કહેવાય પુનઃ સંયોજન કહેવાય. પુનઃ સંયોજન થતું હોય એવો મોર્ગનનો ડ્રોસોફિલા પરનો પ્રયોગ. જો અહીંયા આપણે જે પ્રયોગ જોઈ ગયા અહીંયા પિતૃ સંપૂર્ણ સહલગ્નતાનો, એ જ રીતે અહીંયા આપણે પિતૃ પેઢી તરીકે કોને લઈશું તો કે સમયુગ્મી, ભૂખરો રંગ અને લાંબી પાંખવાળી માખી, અને કાળો રંગ અને ટૂંકી પાંખવાળી માખી. આપણે માખી દોરીએ ગઈ પણ આપણે દોરતા નથી. અહીંયા કેપિટલ જી એલ, સ્મોલ જી સ્મોલ એલ, સ્મોલ જી સ્મોલ એલ. એટલે કે આમાંથી કેવી હશે તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખવાળી. આમાંથી કેવી હશે? કાળો રંગ અને ટૂંકી પાંખવાળી.
આ પિતૃ પેઢીમાંથી એક નર તરીકે, એક માદા તરીકે. એમાંથી આપણે જોઈ ગયા F1 પેઢી. F1 પેઢીની અંદર જોઈએ તો આ બેમાંથી એક એક જન્યુ આવે. આમાંથી કેપિટલ જી, કેપિટલ એલ, આમાંથી સ્મોલ જી અને સ્મોલ એલ. બરાબર. આમાંથી કેવી હશે તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખવાળી. હવે એનું કસોટી સંકરણ અથવા બેક ક્રોસ કહીએ આપણે, એના પિતૃ જેવા જ ગમે એવા એના એક આપણે સંકરણ કરાય. હવે આની અંદર અહીંયા જે F1 પેઢીની, આમાં આપણે નર માખી લીધી હતી, આમાં આપણે F1 પેઢીની કઈ માખી રાખશું? માદામાં. અને એનું બેક ક્રોસ છે એ બે લક્ષણ માટે પ્રથમ એવી નર આયરે આપણે સંકરણ કરાવીશું. આ માખી કેવી હશે? સ્મોલ જી સ્મોલ એલ છે, એટલે કાળો રંગ અને ટૂંકી પાંખવાળી માખી આપણને મળે. જો અહીંયા સુધી આપણે આની જેમ જ આવ્યા. પિતૃ પેઢી ભૂખરો રંગ, લાંબી પાંખ, કાળો રંગ, ટૂંકી પાંખ. આમાં એ જ રીતે ભૂખરો રંગ, લાંબી પાંખ, કાળો રંગ, ટૂંકી પાંખ. કેપિટલ જી એલ ને સ્મોલ જી સ્મોલ એલ એ બે ભેગા થયા. આમાં એ જ રીતે કેપિટલ જી એલ, સ્મોલ જી સ્મોલ એલ ભેગા થયા એટલે ભૂખરો રંગ અને લાંબી પાંખ આવશે. પણ ફેરફાર શું કર્યો હતો કે અહીંયા F1 પેઢીમાં આપણે નર માખી લીધી હતી, એની જગ્યાએ અહીંયા કઈ લીધી? માદા માખી. બાકી કાંઈ ફેરફાર નથી. અને અહીંયા આપણે માદા માખી લીધી, એની જગ્યાએ અહીંયા નર માખી લીધી. હવે અહીંયા F1 પેઢીમાં માદાની અંદર વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ થાય એટલે શું થશે તો કે જનીનોની અદલા બદલી થાય છે. વ્યતિકરણની અંદર જનીનોની અદલા બદલી, એટલે આમાં ટૂંકમાં જો આ રીતે જનીનોની અદલા બદલી થાય, 4 પ્રકારના જન્યુ બને. એક આ રીતે કેપિટલ જી કેપિટલ, પછી બીજા આ રીતે બને, જો કેપિટલ જી અને સ્મોલ એલ આ રીતે, અને ત્રીજા આ રીતે સ્મોલ જી અને કેપિટલ એલ આ રીતે. કેપિટલ જી કેપિટલ એલ, કેપિટલ જી સ્મોલ એલ, સ્મોલ જી કેપિટલ એલ અને સ્મોલ જી સ્મોલ. જો આમાં આપણે બતાવીએ તો આ રીતે બતાવીએ કે 4 જન્યુ. ચાર જન્યુની અંદર આપણે જોઈએ તો અહીંયા બે કેપિટલ લે, એક કેપિટલ અને સ્મોલ, એટલે કેપિટલ જી સ્મોલ એલ, પછી આ સ્મોલ જી અને કેપિટલ એલ, અને સ્મોલ જી અને સ્મોલ એલ. આ 4 જન્યુ બનશે આમાં. આમાંથી એક જ જન્યુ બનશે, એ કયો હતો કે સ્મોલ જી અને સ્મોલ એલ. હવે આ જે 4 જન્યુ છે આમાંથી એક જન્યુ, એની હારે જોડાણ આપણે કરી તો 4 રીતે જોડાઈ શકે. જો એક આને અહીંયા દર્શાવી દો, આ બીજા હારે, ત્રીજા હારે અને ચોથા હારે, અને આ બધા હારે 1 2 3 અને 4. તો આની અંદર આપણે આ રીતે દર્શાવી. જો આમાં કેપિટલ જી કેપિટલ એલ, આમાં કેપિટલ જી સ્મોલ એલ, પછી આમાં સ્મોલ જી કેપિટલ એલ અને સ્મોલ જી અને સ્મોલ એલ, પછી આમાંથી બધામાં સ્મોલ જી સ્મોલ એલ આવશે. તો આની અંદર જો કેપિટલ જી કેપિટલ એલ છે એટલે ભૂખરો રંગ અને લાંબી પાંખ. આમાં ભૂખરો રંગ અને ટૂંકી પાંખ. કાળો રંગ અને લાંબી પાંખ.
કાળો રંગ અને ટૂંકી પાંખ. આમાં બે કેપિટલ જી અને કેપિટલ એલ છે એટલે ભૂખરો રંગ અને લાંબી પાંખ આવશે. કેપિટલ જી છે એટલે ભૂખરો રંગ, સ્મોલ એલ એટલે ટૂંકી પાંખ. સ્મોલ જી છે એટલે કાળો રંગ અને કેપિટલ એલ લાંબી પાંખ. સ્મોલ જી સ્મોલ એલ એટલે કાળો રંગ અને ટૂંકી પાંખ. હવે F2 પેઢીની અંદર આ પરિણામ આપણે જોઈએ. F2 પેઢીનું પરિણામ, આ જે પેઢી છે એને આપણે F2 પેઢી તરીકે દર્શાવશું. પિતૃ પેઢી F1 F2 પેઢીનું પરિણામ આપણે જોઈએ. અહીંયા ભૂખરો રંગ અને લાંબી પાંખ વાળી જેમ આપી છે. ભૂખરો રંગ અને લાંબી પાંખ વાળી કેટલી મળશે તો કે 41.5%. પછી કાળો રંગ અને ટૂંકી પાંખ વાળી એ પણ કેટલી મળશે 41.5%. પછી ભૂખરો રંગ અને ટૂંકી પાંખ આ જે પિતૃથી જુદી પડે છે એવી એ બે 8.5% મળે. જો આ ભૂખરો રંગ લાંબી પાંખ, કાળો રંગ અને ટૂંકી પાંખ એ પિતૃ જેવાથી આમ F2માં. F2 પેઢીની અંદર પિતૃ જેવી સંતતિ કેટલી મળી તો કે 83%. 41.5 એટલે 83% સંતતિ કેવી મળી પિતૃ જેવી મળી. પછી પિતૃથી જુદા પ્રકારના લક્ષણો કયા તો કે એમાં ભૂખરો રંગ અને ટૂંકી પાંખ એ કેટલા ટકા તો કે 8.5%. પછી કાળો રંગ અને લાંબી પાંખ એ પણ 8.5%. ભૂખરો રંગ અને ટૂંકી પાંખ એનું પ્રમાણ કેટલું 8.5%. કાળો રંગ અને લાંબી પાંખ એનું પ્રમાણ કેટલું તો કે 8.5%. એટલે આ 17% એ પુનઃ સંયોજિત કહેવાય. કેવી કહેવાય? જેમ સંલગ્નતા વધારે હોય એમ પુનઃ સંયોજનનું પ્રમાણ કેવું હોય ઓછું, અને સંલગ્નતા ઓછી હોય પિતૃ જેવી છે ને એ સંલગ્નતા કહેવાય. પિતૃથી જુદી પડે ને એને શું કહેવાય પુનઃ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે મેન્ડલે જે વટાણાના છોડ ઉપર દ્વિસંકરણનો પ્રયોગ કરી અને જે આપણને મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો છે. જો તમને એક ઉદાહરણ આપીને સમજાવું. મુક્ત વિશ્લેષણનો નિયમ છે એમાં આપણે બીજનો રંગ અને બીજનો આકાર એ બે લક્ષણોને ધ્યાનમાં રાખ્યા. હવે એમાં આપણે આ રંગસૂત્રની એક જોડ છે, આ સમજાત રંગસૂત્રની બીજી જોડ, બરાબર? તો આમાં દાખલા તરીકે બીજના રંગના જનીન અને આની અંદર બીજના આકાર. જો આ બીજનો રંગ પીળો રંગ ને જે લીલો રંગ આપણે જોવા મળતો તીર એના જનીનો આ એક જોડ ઉપર છે. આ રંગસૂત્રની બીજી જોડ છે, એના ઉપર બીજના આકારના જનીનો છે. એટલે મુક્ત વિશ્લેષણનો નિયમ આવી સ્થિતિમાં કેવો છે તો કે સાચો છે. ત્યારે એક લક્ષણના જનીનો અથવા તો જુદા જુદા લક્ષણોના જનીનો સમજાત રંગસૂત્રની જુદી જુદી જોડ ઉપર હોય ત્યારે એનું મુક્ત વિશ્લેષણ થાય છે. પણ મુક્ત વિશ્લેષણનો નિયમ ક્યારે ખોટો પડે તો કે જુદા જુદા લક્ષણોના જનીનો સમજાત રંગસૂત્રની એક જ જોડ ઉપર હોય તો એનું મુક્ત વિશ્લેષણ થતું નથી. જો આપણે અહીંયા બીજું એક ઉદાહરણ અહીંયા જે ડ્રોસોફિલામાં જોઈ દાખલા તરીકે
તેમાં સમજાત રંગસૂત્રની એક જોડ, બરાબર. એની અંદર આ માખીની રંગ માટેના જનીન અને પાંખની લંબાઈ માટેના જનીન આ જે છે, દાખલા તરીકે ડ્રોસોફિલામાં માખીનો રંગ અને પાંખની લંબાઈ, માખીનો રંગ અને પાંખની લંબાઈ એ બંને લક્ષણોના જનીનો એક જ જોડ ઉપર આવેલા તો આનું મુક્ત વિશ્લેષણ થતું નથી. તો કે આ જે જનીનો છે, આ બે જોડ રંગસૂત્રની એક જોડ અને આ જનીન કેટલા, તો કે રંગ માટેના અને પાંખની લંબાઈ એ બંને જનીનની જોડ રંગસૂત્રની એક જોડ ઉપર છે. બે એક લક્ષણ છે માખીનો રંગનો જનીન અને બીજું લક્ષણ પાંખની લંબાઈ, એ બે ક્યાં છે, રંગસૂત્રની એક જ જોડ ઉપર, તો એનું મુક્ત વિશ્લેષણ થાય નહીં. એટલે મેન્ડલે જે દ્વિસંકરણના પ્રયોગ આધારિત જે મુક્ત વિશ્લેષણનો નિયમ સમજાવ્યો, એ મુક્ત વિશ્લેષણનો નિયમ એ અમુક કિસ્સામાં સાચો છે અને અમુક કિસ્સામાં ખોટો છે. સાચો ક્યારે, તો કે બે લક્ષણોના જનીનો એ સમજાત રંગસૂત્રની અલગ અલગ જોડ ઉપર હોય ત્યારે એ મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ સાચો પડે. પણ જ્યારે બે લક્ષણના જનીનો સમજાત રંગસૂત્રની એક જ જોડ ઉપર બે લક્ષણના જનીનો ત્યારે એનું મુક્ત વિશ્લેષણ થતું નથી. તો આવા જનીનોને કેવા કહેવાય, સહલગ્ન જનીન કહેવાય. અને સહલગ્ન જનીનો જે છે એના વારસાને સહલગ્નતા તરીકે ઓળખવામાં આવે. એટલે કે અહીંયા આપણે મેન્ડલનો જે નિયમ આપ્યો હતો કે મુક્ત વિશ્લેષણનો નિયમ એ અમુક કિસ્સામાં ખોટો પડે છે. એટલે કે મુક્ત વિશ્લેષણનો નિયમ અહીંયા આપણે જે હતો એના માટે સાચો હતો. ક્યારે, તો કે બીજનો રંગ અને બીજનો આકાર. બીજના રંગમાં પીળો રંગ પ્રભાવી, લીલો રંગ પ્રચ્છન્ન. બીજના આકારમાં ગોળ આકાર પ્રભાવી અને ખરબચડો આકાર છે એ પ્રચ્છન્ન. અને F2 પેઢીની અંદર આપણે જે પ્રમાણ મળ્યું હતું, પીળાને ગોળ બીજ, પીળાને ખરબચડા બીજ, લીલાને ગોળ બીજ અને લીલાને ખરબચડા, એનું પ્રમાણ કેટલું મળ્યું હતું, 9:3:3:1. એટલે એ સ્થિતિની અંદર મુક્ત વિશ્લેષણ થાય તો જ એ પ્રમાણ આપણને મળે. અહીંયા મુક્ત વિશ્લેષણ થતું હતું કારણ કે રંગનો જનીન અને આકારના જનીન એ કેવા હતા ભાઈ, તો કે સમજાત રંગસૂત્રની અલગ અલગ જોડ ઉપર હતા એટલે એનું મુક્ત વિશ્લેષણ થઈ શકે. એ જ રીતે બીજો એક બેટ્સન અને પ્યુનેટનો પ્રયોગ છે, ખાસ કરીને એ પણ વટાણાના છોડ ઉપર છે. એ બીજા બે લક્ષણો ધ્યાનમાં રાખે છે. કયા બે લક્ષણો બેટ્સન અને પ્યુનેટ રાખે છે, તો કે એની અંદર એ બેટ્સન અને પ્યુનેટ જે સહલગ્નતા સમજાવે છે એમાં વટાણાની જાતિ લેથિરસ ઓડોરેક્સ અને એની અંદર બે લક્ષણોમાં આપણે જોઈએ તેમાં પુષ્પનો રંગ અને પરાગરજ છે એની લંબાઈ. હવે પુષ્પના રંગમાં પ્રભાવી અભિવ્યક્તિ કઈ, તો કે જાંબલી રંગ, અને પ્રચ્છન્ન કઈ, તો કે લાલ રંગ. રંગ માટે કઈ પ્રભાવી અભિવ્યક્તિ, જાંબલી રંગના પુષ્પ, અને પ્રચ્છન્ન કેવા, તો કે લાલ રંગના પુષ્પ. પરાગરજની લંબાઈમાં આપણે જોઈએ તો લાંબી પરાગરજ છે એ પ્રભાવી અને ટૂંકી અથવા તો ગોળ પરાગરજ છે એ પ્રચ્છન્ન. હવે શુદ્ધ અથવા સમયુગ્મી જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ વાળા એક પિતૃલી, અને એ જ રીતે લાલ પુષ્પ અને ટૂંકી પરાગરજ વાળા બીજા પિતૃલી, આની જેમ સમયુગ્મી. તો F1 પેઢીમાં આપણને કેવા મળે, તો કે પ્રભાવી અભિવ્યક્તિઓ એ જ મળે. અહીંયા જેમ ભૂખરો રંગ ને લાંબી પાંખ મળે તો એમાં જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ જ મળે. પણ એનું સ્વફલન કરવામાં આવે જે આપણે મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં હતું. કયો, તો કે બીજનો રંગમાં પીળો રંગ અને ગોળ પરાગરજ, એનું પીળા રંગ અને ગોળ પરાગરજ F1 પેઢી વચ્ચે સ્વફલન થાય. એ જ રીતે અહીંયા કરવામાં આવે જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ. તો F2 પેઢીમાં આપણને પરિણામ મળવું જોઈએ જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ વાળું 9, જાંબલી પુષ્પ અને ગોળ પરાગરજ વાળું 3, પછી લાલ પુષ્પ અને લાંબી પરાગરજ વાળું 3, લાલ પુષ્પ અને ટૂંકી પરાગરજ વાળું 1. એટલે કે 9:3:3:1. પણ અહીંયા બેટ્સન ને પ્યુનેટને
એનાથી જુદું પરિણામ મળે છે. 11:1:1:3 એટલે કે એ પણ કેના ઉદાહરણમાં આવે છે? સહલગ્નતાના ઉદાહરણમાં. એ સહલગ્નતાવાળો પ્રયોગ છે એ આપણે પણ નેક્સ્ટ ટાઈમ તમને સમજાવશું. એટલે એક આ ડ્રોસોફિલા ઉપરનો પ્રયોગ થાય, અને બેટ્સન અને પ્યુનેટે જે આપણે ટેક્સ્ટ બુકમાં નથી, એ આપણે જાંબલી પુષ્પ આધારિત અને લાંબી પરાગરજ એટલે પરાગરજની લંબાઈ અને પુષ્પનો રંગ એ બે લક્ષણને ધ્યાનમાં રાખીને દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. કોણે? તો કે બેટ્સન અને પ્યુનેટ. બરાબર. અને એની અંદર જે મોર્ગનનું પરિણામ હતું એવું F2 પેઢીમાં પરિણામ મળતું નથી. જો મુક્ત વિશ્લેષણ થતું હોય તો એ પરિણામ મળે 9:3:3:1. પણ મુક્ત વિશ્લેષણ ન થતું હોય તો એ પરિણામ મળતું નથી. એટલે એના કરતાં જુદા પ્રકારનું પરિણામ મળે. હાલો, એ આપણે બેટ્સન પ્યુનેટનો પ્રયોગ છે એ આવતી વખતે સમજાવશું.